મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ઓફિસે જવાનું છે. અને અમારી ઘરે ભાઈ ફર્નિચર નથી, અમારી ઘરે ફર્નિચર જેવા પડદા છે, પણ પડદાનો લુક બહુ જોરદાર લાગી રહે. તમારે પણ કોઈને ફર્નિચર કરવું ન હોય તો આ રીતનું સેટઅપ કરી શકાય. અને આપણે આજે ઓફિસ જવાના છીએ અને ચાલો પહેલાં ભગવાનના આપણે દર્શન કરી લઈએ. આપણે મસ્ત ભગવાનના દર્શન પણ કરી લીધા છે અને હવે ઓફિસ બાજુ પ્રાણાયામ કરશું. તો ચાલો આપણે ઓફિસે જઈએ અને ત્યાં મળશું અને નવું કે કહેશે તો તમને જણાવતો રહે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મસ્ત તડકો છે, મસ્ત તડકો છે અને ગાય ચરી રહી છે. ભાઈ આજે બહુ તડકો છે, આકરી તડકે લાગી જાય વરસાદની. અને મસ્ત નારિયેળ જો અને આજનું વાતાવરણ ખુલ્લું લાગે છે. મિત્રો ગરમી પણ એટલી થાય છે અને બહુ ગરમી છે. વાતાવરણ સાવ ચોખ્ખું થઈ ગયું છે. આ વખતે એમ લાગે છે કે ચોમાસું લાંબુ ટક્યું જ નથી, પણ વરસાદ આવી ગયો એ બધો ચોમાસાનો બેદીમાં આવી ગયો. ભજીયા પાણી કરી દીધા હતા અને અત્યારે વાતાવરણ સાવ ચોખ્ખું છે. અમારી ઓફિસનો કલર છે. ભોળાનાથનો ભગત. આજે માનસી મેડમ છે ને ઓફિસેથી વહેલા આવી ગયા હતા. માનસી મેડમ ને લઈને આપણે બહાર જઈએ છીએ એ જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. અને ભાઈ સુરતમાં મેટ્રોનું કામ પણ ચાલી રહ્યું છે. હવે ક્યાંથી શરૂ થાય તો કઈ ખબર નહીં. થઈ જશે તો એ પણ વ્લોગમાં બતાવશું. વાતાવરણમાં તડકો અને ખુલ્લું થઈ ગયું છે. આજે ભાઈ આપણે ભોળાનાથના મંદિરે આવ્યા હતા. અત્યારે રાધા કૃષ્ણ કાનુડાનું હનુમાનજી ગણપતિ દાદાનું મંદિર છે અને માનસી મેડમને લઈને આવ્યા હતા. માનસી મેડમ આજ વહેલા છૂટી ગયા. માનસી મેડમ કેવું લાગ્યું? તમે આવ્યા મજા આવી? કેવું મંદિર લાગ્યું? અને આ બાજુ ભાઈ એક બાજુ જે તાપીનો પણ નજારો છે એ પણ હું તમને હમણાં બતાવું. અને ભાઈ વાતાવરણ જો ઘણા ભાઈ ભક્તો શ્રાવણ મહિનો છે એટલે આવી રહ્યા છે. માનસી મેડમ મસ્ત તાપીનો નજારો માણી રહ્યા છે, જોઈ રહ્યા છે. કેવું લાગે છે માનસી મેડમ? વાતાવરણ ભાઈ અને તાપીનો નજારો જોરદાર. કેવું લાગ્યું માનસી મેડમ? અહીંયા સારું લાગ્યું. મજા આવી? મસ્ત મજા આવી. મસ્ત મંદિર છે ને? હા. આ મંદિર ક્યાં આવ્યું ખબર છે? નાના વરાછા ઢાળ પાસે છે. નાના વરાછા ઢાળ પાસે છે. મિત્રો મસ્ત મંદિર છે, એકવાર અવશ્ય મુલાકાત કરજો. અને આ બાજુ જો મસ્ત સાથે સાથે તાપીનો કિનારો પણ છે. અને આ બાજુ વાદળાનું વાતાવરણ જો મસ્ત કલરવ સાથે. માનસી મેડમ ભાઈ મંદિરે આટા મારી રહ્યા છે. મંદિરનો લુક એક નંબર આવી રહ્યો છે. કેવું લાગે માનસી મેડમ? એકવાર જરૂર તમે પણ મુલાકાત કરજો મંદિરે. ભોળાનાથનું પણ છે.
મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ. હું અને માનસી મેડમ રસિકભાઈની ચટણી અને સાથે કેળાની વેફર ખાઈ રહ્યા છે. માનસી મેડમને એક ટાણા ચાલી રહ્યા છે એટલે થોડાક સાચવવા પડે. શ્રાવણ મહિનો ચાલે છે ને એટલે આપણે કેળાની વેફર અને સાથે રસિકભાઈની ચટણી તમે પણ એકવાર ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. તો ચાલો મિત્રો ખાઈ લઈએ. આજે તો ભાઈ ઢોકળા બનાવ્યા છે ઘરે, ખાટિયા ઢોકળા. આને શું કહેવાય? ઢોકળિયું. અને ઢોકળિયું. અને ઉપર ભાઈ લસણની ચટણી નાખેલી મસ્ત ઢોકળા બનાવી રહ્યા છે મિત્રો. આ ખાટિયા ઢોકળા કહેવાય ને માનસી? આ રાબડું આપણે ઘરે પલાળ્યું છે એ, અને સાથે સિંગ તેલ ને ગ્રીન ચટણી પણ છે. ને આજે બનાવવાનો છે ઢોકળાનો પ્લાન છે. મસ્ત ઢોકળા બનાવે છે. તો ચાલો માનસી મેડમ, કેટલી વાર લાગશે? હજી તો શરૂ કર્યું તે તમારે ખાવાનું છે તરત. હા, કેમ કે ઢોકળાનું આમ જોઈને પાણી જેટલું આવે છે તો ખાવાના કેક બને ને બહુ મસ્ત બનવાના છે, જોજે. તો ખાધા વગર ખબર પડી જાય બહુ મસ્ત. કેમ કે એનો આથાની સ્મેલ જ એવી મસ્ત આવી રહી છે. અને મિત્રો ભાઈ ઢોકળા આમાં મૂકી દીધા છે. આખા ખોયલા માનસી મેડમ કે ભૂલી ગયા છે. વાવ, માથે સિંગ તેલ નાખી રહ્યા છે દેશનું, હો ભાઈ, ગામડાનું સિંગ તેલ. અને ભાઈ ઢોકળાને પૂરી દીધા છે. ખુલે એટલે ઢોકળા મસ્ત રેડી થઈ જશે. તો ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. ઢોકળા હવે ભાઈ બહાર કાઢી રહ્યા છે. મસ્ત વરા ને જોરદાર ભાઈ ઢોકળા બની ગયા છે. ઢોકળા હવે તો નીકળે ને એટલે ખાવાની જ વાત છે. ગરમ ગરમ મિત્રો ઢોકળા ખાવો એ આવી જજો, સાથે સિંગ તેલ અને લીલી ચટણી. આજે જચિનભાઈ ઓફિસ થી લેટ આવ્યા. કેમ ભાઈ લેટ આવ્યા આજે તમે? થોડું કામ હતું એટલે. થોડુંક જ કામ હતું જોઈ, આખો દી નો છું ને અત્યારે થોડું કામ થયું. સર હોય ને એટલે થોડું કામ પતી જાય. અચ્છા, જતિનભાઈ જમી રહ્યા છે ભાઈ. ઢોકળા બનાવ્યા છે, જલેબી, સેન્ડવીચ, લીલી ચટણી, ગ્રીન ચટણી. અમારે ભાઈને તીખું બહુ ભાવે. સિંગ તેલ, મજા આવે છે ઢોકળા ખાવાની. મસ્ત ઢોકળા બનાવ્યા છો આજે તો. પણ માનસી મેડમે બનાવ્યા છે. મમ્મીએ ખીરું પલાળ્યું અને માનસી મેડમે બનાવ્યા એટલે બે બનાવ્યું. અને આપણે બે ખાધા. આપણે ખાવાનું જ કામ હોય, આપણે બીજું કામ શું હોય? શું કેવું મિત્રો, અમે પણ જમી લીધું છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તારું નામ શું છે? હે છોડતી બોલ. કેટલામાં ભણીશો? હે સીજીમાં. કેટલા એકડા આવડે? બોલતા આવડે કે લખતા? લખતા. સારો. આજનો વ્લોગ આપણે આટલો જ રાખીએ અને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ને અમે તમારા માટે વ્લોગ ડેઈલી બનાવીએ છીએ. અમારે ઘણી મહેનત થતી હોય પણ તમારે ખાલી થોડીક જ મહેનત છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબનું બટન છે તેની ઉપર ક્લિક કરી દેજો અને તેની બાજુમાં બેલ આઇકન ટીક છે તેમાં ક્લિક કરી દેજો, જેથી અમારા નવા વ્લોગ આવે એ તમને તરત જ નોટિફિકેશન મળે અને તમે સૌથી પહેલાં વ્લોગ જોઈ શકો. તો તમારા સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ તમે પણ સબસ્ક્રાઈબ, શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તુષાર શેલડિયા વ્લોગર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. Mr. Fuzzy.